નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ કે જે આપણે મેક્સિમા કંપનીની J63 નામની મગફળીના પાકમાં ઉપયોગ કરેલો છે. તો તેમને કેવું રિઝલ્ટ મળ્યું તે ખેડૂત પાસેથી ફીડબેક લેવી. તો સીતારામભાઈ, સીતારામ, તમારું આખું નામ કહેજો ને. મારું નામ મહેશભાઈ ધનજીભાઈ પટેલિયા. આપણે 15 દિવસ અગાઉ કે આપણે મગફળીના પાકમાં J63 નો જે આઈન પણ હાથમાં છે, હા, તો એમનો ઉપયોગ કર્યો હતો. એક ટૂંકમાં પપનો ડેમો કરાવ્યો હતો ને આન પર આપણે 8 ઓળીમાં કરેલો છે અને ઓલપાના પડાવ ભાગમાં નથી કરેલો. તો તમને શું ફેર લાગ્યો? આમાં આપણે સુયા ગણ્યા છે તો આમાં 22-23 સુયા છે. 23 સુયા છે. અને આમાં આપણે જે બધું થઈને ગણ્યું ને બોંગડ બધું થઈને સુયા તો એ 22-23 થયા છે. આમાં સુયાનો ગ્રોથ ને એ બધું સારું છે. સુયાનો ગ્રોથ અને ટૂંકમાં મેન તો કે સુયા બે હોવાના ટૂંકમાં જે આપણે નાખ્યું ને નથી નાખ્યું એમાં તમને શું તફાવત લાગે? જે આમાં નાખ્યું એમાં નવા સુયા ઘણા બેઠા છે અને આમાં હજી નથી બેઠા. તો આપણે કોઈ બીજા ખેડૂત મિત્રો વાપરવા ઈચ્છતા હોય તો તમે શું ફીડબેક આપો એને? આ જે આપણે કહે છે J63 એ વાપરવાની સારું કહેવાય. અને પ્લસમાં આપણે છીંગના પાકમાં નાખ્યું તો તમને એવું કાંઈ લાગે ગ્રોથ અટકી ગયો કે એવું કાંઈ લાગે છે? એવું કોઈ વસ્તુ નથી થયું. એવું તો આપણે ખેડૂત પાસેથી ફીડબેક લીધેલો છે ને છતાં એક કેમેરા દ્વારા તમને બતાવી દેવી. ઉભે રહ્યો. ને આમાં નથી યુઝ કરેલો. આમાં બધું થઈને 22-23 છે અને આમાં ખાલી હુયાની જ સંખ્યા 22-23 છે. જે આ મોટી છે એ તો અલગ રહે. ટૂંકમાં બધું થઈને આમાં 35-36 જેવું થાય છે. આપણે નાખ્યું એના 15 દિવસ થયા છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. ગ્રોથ એક જ છે.